હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ એસપી ચેપ્ટર આપણે 5મું જોતા હતા, નિયમનપત્ર, જેનો પ્રશ્ન આપણે આવ્યા છીએ 4 નંબરનો કે નિયમનપત્રનું મહત્ત્વ જણાવો. તો કંપનીના નિયમનપત્રનું મહત્ત્વ શું છે કંપનીની અંદર, તે આ પ્રશ્નની અંદર આપણે સમજૂતી મેળવીએ. જવાબ: કાયદાની દૃષ્ટિએ જોઈએ તો કંપનીની નોંધણી થાય એ માટે કંપની રજિસ્ટ્રાર પાસે જે કંઈ જરૂરી દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે છે, તેમાં નિયમનપત્ર એ બીજો એક મહત્ત્વનો દસ્તાવેજ છે. પહેલો મહત્ત્વનો દસ્તાવેજ કયો છે તો કે આવેદનપત્ર છે, અને બીજો મહત્ત્વનો દસ્તાવેજ હોય તો એ છે કંપનીનું નિયમનપત્ર. તેમાં કંપનીના આવેદનપત્રની બધી મર્યાદાની અંદર રહીને જ આંતરિક વહીવટ કંપનીની અંદર થાય તે અંગેનો અને રોજિંદા કંપનીની અંદર રોજિંદા સંચાલનના જે નીતિ નિયમો હોય એ આપેલા હોય છે, જેને આપણે નિયમનપત્ર કહીએ છીએ. તો નિયમનપત્રની મહત્ત્વની આકૃતિ દ્વારા આપણે સમજૂતી મેળવીએ. તો આકૃતિની અંદર જોઈએ તો પહેલું છે એમાં રોજબરોજના વહીવટ માટે ઉપયોગી, બીજું છે સેક્રેટરી માટે ખાસ પ્રકારે ઉપયોગી ગણાય છે, અને ત્રીજું છે શેર હોલ્ડરો માટે પણ નિયમનપત્રો ઉપયોગી છે. વિવિધ સંબંધો નક્કી કરવા માટે પણ કંપની માટે એટલે કે કંપનીનું આ નિયમનપત્ર ઉપયોગી ગણવામાં આવે છે. તો હવે આપણે એના વિગતવાર મુદ્દા સમજીએ. રોજબરોજના વહીવટ માટે ઉપયોગમાં હોય એ આપણું નિયમનપત્રનું મહત્ત્વ જોઈએ. તો કે નીતિ નિયમોનું આ પત્ર છે એમાં આવેદનપત્રની અંદર એટલે કે આવેદનપત્રની મર્યાદામાં રહીને કંપનીના જે આંતરિક વહીવટ માટે અને સંચાલનને લગતા જરૂરી નીતિ નિયમો દર્શાવવામાં આવે છે, જેને આધારે કંપનીનો રોજબરોજનો વહીવટ ચલાવવામાં આવતો હોય છે, જ્યાં નિયમનપત્રના મહત્ત્વની અંદર સમાવેશ થાય છે. બીજો પોઈન્ટ છે સેક્રેટરી માટે પણ ખાસ ઉપયોગી છે આ નિયમનપત્ર. તો કે નિયમનપત્ર સેક્રેટરી માટે ખૂબ ઉપયોગી ગણવામાં આવે છે. કંપનીના રોજબરોજના જુદા જુદા શબ્દોનો અર્થઘટનનો અને શેરની વહેંચણી કેવી રીતે કરવી, શેરના હપ્તા કેવી રીતે મંગાવવા, શેર જપ્તી કઈ રીતે થઈ શકે, અને શેર હોલ્ડરોને શેરની લેવેચ કરવી હોય તો કે શેર ફેરબદલી વગેરે અંગેના ચોક્કસ નિયમો સેક્રેટરીને કાર્યાલય વ્યવસ્થામાં અને કંપનીના સંચાલન માટે ઉપયોગી બને છે. એટલું જ નહીં પણ એની સાથે સાથે હિસાબને લગતી પણ વિગતો સંચાલક મંડળ માટે તેમજ ઓડિટર વગેરે અધિકારીઓની જે નિમણૂક કરવામાં આવે છે એ નિમણૂક માટે જે અધિકારી નિમણૂક થયેલા છે એને સત્તાઓ કઈ આપવી, એની ફરજમાં શું આવે વગેરે નિયમો સેક્રેટરીને ચોક્કસતાપૂર્વકનું માર્ગદર્શન આપે છે. ત્રીજો પોઈન્ટ છે શેર હોલ્ડરો માટે પણ ઉપયોગી છે. એટલે કે જે કોઈ વ્યક્તિએ કંપનીના શેર ધારણ કરેલા છે, શેર ખરીદેલા છે, તે શેર હોલ્ડર કહેવામાં આવે છે. તો આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશ્યની પૂર્તિ માટે નિયમનપત્ર સહાયક બને છે, એટલે કે મદદરૂપ બને છે એમ કહી શકાય. આ પ્રકારના શેર હોલ્ડરોના હકો અને જવાબદારીઓની સ્પષ્ટતા નિયમનપત્રમાં હોય છે. નિયમનપત્ર એ આવેદનપત્રનો પૂરક એટલે કે એનો પૂરક દસ્તાવેજ ગણવામાં આવે છે. ચોથો પોઈન્ટ છે વિવિધ સંબંધો નક્કી કરવામાં ઉપયોગી નિયમનપત્ર છે. તો કે નિયમનપત્રથી કંપનીના સભ્યો વચ્ચે કરારની એટલે કે શરતો મુકાય છે, એની રચના થાય છે. ત્રાહિત પક્ષ એટલે કે બેન્કરો, શેર ભરણાની બેન્કરો, પછી શેર હોલ્ડરો હોય, ડિબેન્ચરો હોય કે બોન્ડ સ્વરૂપ ધારણ કરેલા એ ત્રાહિત પક્ષ વ્યક્તિઓ સાથે કરારો રચાતા હોતા નથી આની અંદર. આ ઉપરાંત નિયમનપત્ર એક એવો દસ્તાવેજ પણ કહી શકાય કે જેના આધારે કંપની જાહેર કંપની છે કે ખાનગી કંપની એ પણ નક્કી કરી શકાય છે, કારણ કે એના નીતિ નિયમના આંતરિક માળખાઓ પરથી ખ્યાલ આવે છે. 5મો પ્રશ્ન, નિયમનપત્રમાં ફેરફાર કરવા અંગે સેક્રેટરીની ફરજો કઈ છે, અથવા તો સેક્રેટરીની ફરજો જણાવો. જવાબની અંદર આપણે જોઈએ તો કે નિયમનપત્રમાં ફેરફાર કરવા માટે સેક્રેટરીએ જુદી જુદી એમની ફરજો આવતી હોય છે એ બજાવવી પડે છે. સેક્રેટરીની ફરજો છે તે આકૃતિમાં આપણે ટૂંકમાં સમજીએ એટલે ખ્યાલ આવશે.
પહેલી છે શેર હોલ્ડરોની સભા બોલાવવા અંગે એની ફરજ, સભાની કાર્યસૂચિ તૈયાર કરવા અંગે. ત્રીજું છે સભા દરમિયાનની કામગીરી બજાવવા અંગે, કંપની રજિસ્ટ્રારને આ જાણ કરવા અંગેની એની ફરજ, સભાની કાર્યવાહીની નોંધ તૈયાર કરવાની, ટ્રિબ્યુનલની પરવાનગી મેળવવા અંગે આ પણ એમની ફરજમાં આવે છે, નવું નિયમનપત્ર તૈયાર કરવા અંગે. તો આ 7 મુદ્દાઓ એમના કંપનીના સેક્રેટરીની ફરજમાં આવે છે. તો પહેલી છે એમાં કે જે કંઈ નીતિ નિયમોમાં એટલે કે નિયમનપત્રમાં ફેરફાર કરવા હોય ત્યારે સેક્રેટરી આ 7 મુદ્દા ઉપરથી ફેરફાર થઈ શકે છે. પહેલો પોઈન્ટ છે શેર હોલ્ડરોની સભા બોલાવવા અંગે. તો કે શેર હોલ્ડરોને સામાન્ય સભા બોલાવવા માટેની જરૂરી નોટિસ તૈયાર કરીને સભામાં 21 દિવસ અગાઉ શેર હોલ્ડરોને મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવી પડે છે સેક્રેટરીએ. બીજું છે સભાની કાર્યસૂચિ તૈયાર કરવી, એટલે કે એને આપણે એજન્ડા કહીએ છીએ. તો કે સભામાં જે કાર્યો કરવાના હોય તેની કાર્યસૂચિ તૈયાર કરવી, તેમજ નિયમનપત્રમાં જે ફેરફાર કરવાના હોય તો તેનો સમાવેશ કાર્યસૂચિની અંદર કરવો પડે છે. ત્રીજો પોઈન્ટ છે એની અંદર કે સભા દરમિયાનની કામગીરી પણ સેક્રેટરીએ બજાવવાની હોય છે. તો કે નિયમનપત્રમાં ફેરફાર કરવા અંગે ખાસ ઠરાવ તૈયાર કરીને, એટલે કે ખાસ પ્રકારનો ઠરાવ શરત મૂકીને સભામાં પસાર કરવાની જે આખી વિધિ હોય એ કરવાની શરૂઆત પણ સેક્રેટરીએ કરવાની. સભા ચાલુ હોય જ્યારે સંચાલક મંડળની, ત્યારે સભા નોંધ રાખવાની જવાબદારી સેક્રેટરીની હોય છે. પછી શેર હોલ્ડરોને કોને મતદાન કરવાનું, કઈ રીતે મતની ગણતરી કરવી, તેની નોંધ રાખવી, આ બધી ફરજો છે એ સેક્રેટરીને આવે છે. ચોથો પોઈન્ટ છે કંપની રજિસ્ટ્રારને પણ જાણ કરવા અંગેની ફરજ, એ પણ સેક્રેટરીની છે. તો કે નિયમનપત્રમાં કોઈપણ પ્રકારનો કંપનીના જે આંતરિક વહીવટના નિયમનપત્રની અંદર કોઈ ફેરફાર કરવા અંગે જે ખાસ ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય સંચાલક મંડળ અંદર, તો એની નકલ એટલે કે એની ઝેરોક્સ 30 દિવસમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ એટલે કે ROCની ઓફિસમાં મોકલી આપવી પડે છે, ત્યાં નોંધાવવી પડે છે. આ વ્યવસ્થા કરવાનું કાર્ય પણ કોનું છે? સેક્રેટરી. પાંચમો પોઈન્ટ સભાની કાર્યવાહી નોંધ તૈયાર કરવા અંગે. તો કે સામાન્ય સભા વર્ષમાં એક વખત ભરાતી હોય તો એની કાર્યવાહી અંગે સભા નોંધ તૈયાર કરવી, તેમાં ખાસ પ્રકારની જે શરતો કે ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય એની પણ નોંધ કરવાની હોય છે સેક્રેટરીએ. છઠ્ઠો પોઈન્ટ છે ટ્રિબ્યુનલની પરવાનગી મેળવવા અંગે. જો કોઈ ફેરફાર બાબતે એટલે કે નિયમનપત્રમાં ફેરફાર બાબતે ટ્રિબ્યુનલની એટલે કે અદાલતની કે જે અધિકારીઓની નિમણૂક કરી હોય ટ્રિબ્યુનલની સંગઠનની, એ પરવાનગી અદાલતની જરૂરી હોય તો એની વ્યવસ્થા પણ સેક્રેટરીએ કરવી પડે છે. એટલે કે એમની પણ જે ટ્રિબ્યુનલની પરવાનગી લેવાની, અનુમતિ લેવાની આવે છે અને ત્યાર પછી એ નિયમનપત્રમાં ફેરફાર થઈ શકે છે. અદાલતમાં જે ચુકાદો આવે એ પ્રમાણે જ નિયમનપત્રમાં ફેરફાર થાય છે. સાતમો પોઈન્ટ નવું નિયમનપત્ર તૈયાર કરવા અંગે, એ પણ સેક્રેટરીની ફરજમાં આવે છે. જે ફેરફાર કરવામાં આવેલા હોય તેનો સમાવેશ નિયમનપત્રમાં કરી નિયમનપત્રની નવી છાપેલી નકલ એટલે કે ઝેરોક્સ નિયત સમય મર્યાદા એટલે કે નક્કી કરેલા સમય મર્યાદાની અંદર ROCની ઓફિસમાં નોંધાવવી પડે, એટલે કે રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે. રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થઈ ગયા પછી જ તેમાં ફેરફારનો અમલ કરવામાં આવે છે. છેલ્લો પ્રશ્ન છે છઠ્ઠો, આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેના કોઈપણ 5 તફાવત જણાવો. આ પ્રશ્ન છે એ 3 કે 4 માર્કનો પૂછાઈ શકે છે. વ્યાખ્યા આપણે જોઈએ બંનેની. આવેદનપત્રની પહેલી વ્યાખ્યા જોઈ તફાવતમાં, તો કે કંપનીનું નામ, રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું, કંપનીનું ધ્યેય, કંપનીમાં મૂડીરોકાણ, કંપનીની જવાબદારી અને ભરણાની કલામ દર્શાવતો દસ્તાવેજ, જેને આપણે આવેદનપત્ર કહીએ છીએ. જ્યારે નિયમનપત્ર તો કે કંપનીના આંતરિક વહીવટ અને રોજિંદા સંચાલનના નિયમો દર્શાવતો દસ્તાવેજ એટલે નિયમનપત્ર. બંને પ્રશ્ન 1-1 માર્કના પૂછાય છે. પહેલાં જ તફાવતના પહેલી વ્યાખ્યા. બીજું છે કંપની નોંધણી વખતે. તો આવેદનપત્રનો તફાવત જોઈએ તો દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા આ દસ્તાવેજ બનાવવો જરૂરી છે અને ફરજિયાત છે. કયો દસ્તાવેજ? તો કે નિયમનપત્રનો કે આવેદનપત્રનો.
આવેદનપત્ર અને નિયમનપત્ર બંને એટલા જ મહત્ત્વના છે, પણ જે આવેદનપત્ર છે એ કંપનીનો ધ્યેય લક્ષ્ય નક્કી કરે છે, એટલે એ ફરજિયાત ગણવામાં આવે છે. અને નિયમનપત્ર છે એ પણ ફરજિયાત હોય છે. કોઈ પણ કંપની સ્થપાય છે ત્યારે એના આંતરિક વહીવટ માટે નિયમનપત્ર અને શેર બહાર પાડવા હોય કંપનીને તો પણ એ નિયમનપત્ર દર્શાવી નીતિ નિયમો અનુસાર જ કરવું પડે છે. નિયમનપત્રનો તફાવત: શેર મૂડીથી મર્યાદિત હોય એવી જવાબદારીવાળી કંપની, શેર બહાર પાડેલા હોય, શેર મૂડી ભેગી કરી અને મર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ હોય એના માટે મરજિયાત દસ્તાવેજ ગણવામાં આવે તો એ નિયમનપત્ર. જો દસ્તાવેજ ન બનાવે તો એને ટેબલ એફ અપનાવી શકે છે. ટેબલ એફનો તમને આગળના ચેપ્ટરમાં પણ ખ્યાલ છે અને આ ચેપ્ટરમાં પણ તમને રજૂઆત કરેલી છે કે એફની અંદર બધું આવી જાય છે, લગભગ કંપનીની તમામ દસ્તાવેજથી લઈ ખર્ચામાં કંપની જાય ત્યાં સુધી. ત્રીજો પોઈન્ટ, નોંધણીની જરૂરિયાત. તો આવેદનપત્રનો તફાવત: આ દસ્તાવેજ કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવો ફરજિયાત હોય છે. કયો? આવેદનપત્ર. નિયમનપત્ર જોઈએ, જો કંપની ટેબલ એફ અપનાવે તો આ દસ્તાવેજ નોંધાવવાની જરૂર પડતી નથી. મહત્ત્વ બંનેનું. તો કે આવેદનપત્રનું શું મહત્ત્વ? તો કે આ મહત્ત્વનો, પાયાનો અને બંધારણીય દસ્તાવેજ કહેવામાં આવે છે કંપનીનો. જ્યારે નિયમનપત્ર છે એ આ કંપનીના આંતરિક વહીવટ અંગેનો દસ્તાવેજ કહેવાય છે. ઉદ્દેશ્ય બંનેના. તો કે આવેદનપત્ર છે એ આ દસ્તાવેજથી કંપનીની પ્રવૃત્તિમાં, એટલે કે કંપની છે કયા ધંધો અને કયા ક્ષેત્રમાં કામ કરવાની છે એ નક્કી થયેલું હોય છે. આવેદનપત્રની અંદર લખાણ થયેલું હોય. જ્યારે નિયમનપત્રના તફાવતમાં જોઈએ તો આ દસ્તાવેજ છે એ કંપનીના આંતરિક વહીવટ કેવી રીતે ચલાવવામાં આવશે એ નક્કી થયેલું હોય છે, એમાં સમાવેશ થયેલો મુદ્દો હોય છે. છઠ્ઠો પોઈન્ટ છેલ્લો આપી દઉં છું. આપણે આ પ્રશ્નની અંદર તો ઘણા બધા લગભગ 11 મુદ્દા આવે છે, પણ મેં 6, કારણ કે કોઈ પણ 5નો જ આવે છે આમાં તફાવત, કોઈ પણ 5 મુદ્દાના તફાવત હોય છે, એટલે 6 મુદ્દા મેં સમજાવેલા છે કે ફેરફાર શું હોય છે નિયમનપત્રમાં અને આવેદનપત્રમાં, કઈ રીતે ફેરફાર થઈ શકે. તો કે આવેદનપત્રમાં સહેલાઈથી કોઈ ફેરફાર થઈ શકતો નથી. કંપનીને કોઈ ફેરફાર કરવો હોય, કાર્યક્ષેત્રમાં એનું જે લક્ષ્ય હોય કે એનો ધંધો હોય છે તો એમાં કોઈ ફેરફાર કરવો હોય કે આ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એ બરાબર નથી ચાલતું, એ વસ્તુની માંગ નથી બજારમાં અને પુરવઠો વધી ગયો હોય તો એમને ધંધો બદલાવવો હોય તો આવેદનપત્રમાં એ સહેલાઈથી નથી થઈ શકતો ફેરફાર. આ ફેરફાર કરવા માટે ખાસ પ્રકારનો ઠરાવ પસાર કરી અને લો બોર્ડ, એટલે કે અદાલતમાં જઈ અને અદાલતની પરવાનગી લઈ અને પછી જ એ આવેદનપત્રમાં ફેરફાર થઈ શકે. અદાલતમાં જ્યારે જે અધિકારીઓ હોય છે એમને અનુમતિ આપે અને એને એવું લાગે કે આ બરાબર છે તો જ એ ફેરફાર થઈ શકે છે, નહીં તો મોટાભાગે કોઈ પણ કંપનીમાં આવેદનપત્રમાં ફેરફાર સહેલાઈથી થઈ શકતો નથી. નિયમનપત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકે. શા માટે? તો કે આંતરિક વહીવટ માટે છે. કંપનીના આંતરિક વહીવટ ચલાવવા માટે આ નીતિ નિયમોનું એક પત્રક તૈયાર કરવામાં આવે છે જે નિયમનપત્ર કહી શકાય. તો સામાન્ય સભામાં સંચાલક મંડળની સામાન્ય સભા ભરાય, એમાં ખાસ પ્રકારનો ઠરાવ પસાર કરીને કંપનીના જે આંતરિક વહીવટ માટેના જે નીતિ નિયમો ઘડેલા હોય એમાં ફેરફાર થઈ શકે છે. આ પ્રશ્ન અહીંયા પૂરા થાય છે. એની સાથે સાથે આપણા બધા મોટા પ્રશ્ન પૂર્ણ થઈ જાય છે. આની અંદર બધા નાના પ્રશ્નોનો સમાવેશ થઈ ગયેલો છે અને અહીંયા આ ચેપ્ટર પૂર્ણ થાય છે.